હાઉસિંગ એક સેક્ટર એવું છે કે જેમાં હાઈએસ્ટ ટેક્સ લાગે છે. હું કોઈ એક ઘર 1 કરોડ રૂપિયામાં વેચું છું તો એમાંથી 35 થી 50 લાખ રૂપિયા ટેક્સ તો હું ગવર્મેન્ટને આપું છું. આપને એવું લાગે છે કે જીએસટીના પોલિસી ફેરફારથી કોસ્ટ એના ઉપર કંઈક ઘટાડો કરી શકાય? આજે બી અમદાવાદમાં વર્ક ટુ હોમનો જે ટ્રાવેલ ટાઈમ છે 20 મિનિટ્સ છે, એટલે વી કેન કોલ અમદાવાદ એઝ અ 20 મિનિટ સિટી. ગુજરાતની એક ખાસિયત છે કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને પછી ત્યાં આગળ ગ્રોથ થાય છે. ભારતમાં તમે જોશો તો આજે 90% ઓફ ધ પોપ્યુલેશનની 80% વેલ્થ ઇઝ ઇન રિયલ એસ્ટેટ. અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશનમાં સુધારો કરવામાં આવે. 2000 કરોડ જો સરકાર જતા કરી શકે એમ છે અથવા એમાં રિડક્શન કરી શકે એમ છે, તો નાના ઘણા બધા લોકો છે જેના સ્વપ્ના જે છે એ સાકાર થઈ શકે. રીડેવલપમેન્ટ ઉપર 18% જીએસટી કેમ લેવો જોઈએ? રિયલ એસ્ટેટમાં 360 ડિગ્રી જે દરેક વસ્તુ છે, દરેક વસ્તુમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. Hello friends, welcome to JPP Talks, an initiative of JPP Network, a unique network in indirect taxes. It's an initiative to bridge the gap between the policymakers and the trade. Today, we have a very distinguished personality, a leader himself, and the National President of CREDAI, Managing Director of Ganesh Housing Limited, Shri Shekharbai G. Patel. Sir, you are very welcome to our show. થેન્ક યુ રાહુલભાઈ. પહેલાં તો મારા જીપીપી નેટવર્કને ખૂબ શુભકામનાઓ અને એવી ઈચ્છા રાખીએ કે જીપીપી નેટવર્ક ઇન્ડિયામાં બિગ 4ને બીટ કરીને એનાથી પણ મોટું નેટવર્ક બને. Thank you very much, sir. Sir, to start with, આપનો જે રીચ એક્સપિરિયન્સ છે, વર્ષોથી આપ અમદાવાદમાં છો અને આપે અમદાવાદને જન્મથી બેઠું થતાં જોયું છે. આપના પ્રમાણે શું અમદાવાદ આજે એ લેવલ ઉપર છે જે તમે જોવા ઈચ્છતા હતા? ચોક્કસ અમદાવાદનો ગ્રોથ આજે જન્મથી તો જોયો જ છે, પણ અમદાવાદની હિસ્ટ્રી પણ ખૂબ જ વાંચી છે. એટલે અમદાવાદ જે આશાપલ્લી ભીલના 16 ગામોનું આશાપલ્લી હતું, ત્યાંથી કર્ણાવતી થોડો ટાઈમ માટે થયું, ત્યાંથી અમદાવાદ અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું 1400ની સેન્ચુરીમાં. અને પછી જે રીતે અમદાવાદનો ગ્રોથ થયો અને 19th સેન્ચુરીમાં ટેક્સટાઇલ મિલ્સ બધી અમદાવાદમાં આવી અને એ પછી કંઈક ના કંઈક ટ્રેડ અલગ આવતા ગયા અમદાવાદમાં. આજે ઇન્ડિયામાં ગઈકાલે જે એક રિપોર્ટ હતો, એક્સપોર્ટમાં અમદાવાદ સિટી વાઇઝ નંબર 1 છે. નંબર 1 સિટી ઇન ધી એક્સપોર્ટ ઇઝ અમદાવાદ ઇન એન્ટાયર ઇન્ડિયા. ઇટ હેઝ બીટન ધ બોમ્બે ઓલ્સો. એટલે અમદાવાદ ઉપર તો ખાસ પ્રાઉડ થાય જ છે. અને અમદાવાદનો ગ્રોથ હજુ તો મને એવું લાગે છે કે અભી તો શરૂઆત છે, હજુ તો ઘણો ગ્રોથ થશે. પણ જે રીતે અમદાવાદમાં 1976માં મારા ખ્યાલથી ટાઉન પ્લાનિંગ એક્ટ આવ્યો ગુજરાતમાં, અને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સના કારણે જે રોડ નેટવર્ક અને જે રીતનું ઓર્ગેનાઇઝ ડેવલપમેન્ટ થયું છે, એવું ઓર્ગેનાઇઝ ડેવલપમેન્ટ બીજા બધા શહેરોમાં નથી. અહીંયા આગળ હોરિઝોન્ટલ અને વર્ટિકલ રોડ્સ, અને જ્યારે અમદાવાદનો ગ્રોથ આગળ વધતો જાય ત્યાં રિંગ રોડ નવો એક એડ થતો જાય. એટલે ઓવરઓલ રોડ નેટવર્ક એટલું સરસ છે કે આજે બી અમદાવાદમાં વર્ક ટુ હોમનો જે ટ્રાવેલ ટાઈમ છે 20 મિનિટ્સ છે. એટલે વી કેન કોલ અમદાવાદ એઝ અ 20 મિનિટ સિટી, એન્ડ 20 મિનિટ સિટી ઇઝ અ ડ્રીમ ફોર અ મુંબઈ પીપલ ઓર અ દિલ્હી પીપલ ઓર અ બેંગ્લોર પીપલ. એના જ કારણે અત્યારે જે અમદાવાદમાં નવો ગ્રોથ થઈ રહ્યો છે, અમદાવાદમાં નવું જે ડેવલપમેન્ટ આવી રહ્યું છે, એમાં મેઇન રીઝન ઇઝ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને જે રીતે અત્યારે ગવર્મેન્ટનું ફોકસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ, આપણી પાસે કાયદા આપણે એસ્ટાબ્લિશ લોસ છે, એસ્ટાબ્લિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને પ્લસ આપણું ગવર્મેન્ટનું ફોકસ છે. આના કારણે આવતા સમયમાં જે ડેવલપમેન્ટ થવાનું છે અમદાવાદનું 10 વર્ષમાં, મને લાગે છે અમદાવાદ જેવું શહેર આખા ઇન્ડિયામાં એક પણ શહેર નહીં હોય. અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ફોકસ થઈ રહ્યું છે, 2029માં અહીંયા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આવી રહી છે, જેમાં 10,000થી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે. 2030માં અહીંયા કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે.
અને કોમનવેલ્થ ગેમ્સમાં 7,000થી વધારે લોકો પાર્ટિસિપેટ, એથ્લેટ્સની વાત કરું છું, 7,000થી વધારે લોકો પાર્ટિસિપેટ કરશે. અને 2036 માટેમાં ઓલિમ્પિક માટે આપણે ઓલરેડી બીડ કરેલું છે અને બીડમાં લગભગ હવે 2 કે 3 જણા છે, એટલે મને 100%ની ખાતરી છે કે અમદાવાદને ઓલિમ્પિક બી મળશે. એટલે અમદાવાદનું હવે પછીનું જે ડેવલપમેન્ટ છે એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફોકસ બી રહેશે. અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે તમારે રોડ નેટવર્ક છે, હોટેલ નેટવર્ક છે, રિટેલ છે, રેસ્ટોરન્ટ છે, એ બધું જ સરસ રીતે ડેવલપ કરવું પડે. એટલે મને લાગે છે આવતા 10 વર્ષ, એટલે જે અમે કાયમ કહેતા હોઈએ છીએ કે આવતો દસકો અમદાવાદનો છે, પણ ચોક્કસપણે આવતો દસકો અમદાવાદનો છે. શેખરભાઈ, ગ્રોથની સાથે સાથે આપણે વાત કરીએ હાઉસિંગ બાયર્સની, કારણ કે કોઈ પણ સિટી જે છે એ એના નાગરિકોથી બને છે અને નાગરિકો જેટલા વધારે સારી રીતે રહી શકશે, એમને સારું એકોમોડેશન મળશે, એ એટલું સિટીનો ગ્રોથ અને એનો વિકાસ બહુ સારો થશે. તમે હમણાં બહુ સરસ વાત કરી કે આજે એક્સપોર્ટ્સની અંદર અમદાવાદ નંબર 1 આવ્યું છે, પણ એની ક્રેડિટ કોને જાય છે? પોલિસી ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે એ ક્રેડિટ જાય છે તમારા જેવા બિઝનેસમેનને કે જેમણે એમનો પરસેવો અને લોહી એમાં રેડ્યા છે, એમણે રિસ્ક ઉઠાવ્યું છે અને પછી બિઝનેસ કર્યો છે. અને આજે ઇન્ડિયા, ખાલી ઇન્ડિયા નહીં પણ આખી દુનિયામાં અમદાવાદનું નામ ગાજતું કર્યું છે. તો શેખરભાઈ, આપના પ્રમાણે હોમ બાયર્સ માટે શું વ્યવસ્થા થવી જોઈએ? મારા ખ્યાલથી અમદાવાદમાં છે ને હોમ બાયર્સ માટે એટલે દરેક કેટેગરીના આજે અફોર્ડેબલ હાઉસિંગ પણ એટલું જરૂરી છે, ઇકોનોમિક હાઉસિંગ, ઇકોનોમિક વીકર સેક્શન માટે બી હાઉસિંગ એટલી જરૂર છે, અને પ્રીમિયમ હાઉસિંગ, મિડ સેગમેન્ટ હાઉસિંગ પણ જરૂરી છે. એટલે દરેક કેટેગરીમાં સપ્લાયની જરૂર હોય છે અને દરેક કેટેગરીમાં સપ્લાય થવો જોઈએ. જેમ મેં પહેલાં એક વખત રિફર કર્યું કે 1976માં ટાઉન પ્લાનિંગ સ્કીમ આવી, આપણી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બહુ સરસ રીતે આ બધું કવર કરવામાં આવ્યું છે. અને એમાં એક અફોર્ડેબલ હાઉસિંગ માટે 5% પ્લોટનું રિઝર્વ બી રાખવામાં આવે છે. એમાં ગવર્મેન્ટ EWS માટે હાઉસ બનાવે છે અને એક સસ્તા ભાવે મકાનો બી મળે છે. અને દરેક ટીપી સ્કીમમાં 5% જગ્યા હોય એટલે દરેક એરિયામાં અફોર્ડેબલ હાઉસિંગની જોગવાઈ કરવામાં આવી છે. એટલે અમદાવાદમાં એ રીતે બીજા બધા શહેરોની કમ્પેરમાં જોઈએ ને તો સિટીઝન્સ અને એના રહેવાસીઓ માટેનું જે હાઉસિંગ સેક્ટર માટેની વ્યવસ્થાઓ હોવી જોઈએ, બહુ ખૂબ જ સરસ વ્યવસ્થા છે. અને સિટીનો ગ્રોથ બી ઓર્ગેનિક ગ્રોથ થઈ રહ્યો છે, કેમ કે જ્યાં નવો એરિયા ડેવલપ થાય છે ત્યાં ગવર્મેન્ટ નવી ટીપી સ્કીમ લાવે છે અને નવી ટીપી સ્કીમમાં પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે અને પછી એ ત્યાં આગળ જ્યારે બીજા શહેરોમાં આ વસ્તુ તમે જોશો નહીં. આ ગુજરાતની એક ખાસિયત છે કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને પછી ત્યાં આગળ ગ્રોથ થાય છે. આપે 2 વાત કરી, એક એફોર્ડેબલ હાઉસિંગ અને સેકન્ડ કોસ્ટ ઓફ લિવિંગ. કોસ્ટ ઓફ લિવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે જ્યારે પણ વાત કરીએ છીએ કોઈ પણ સિટીઝનના ફંડામેન્ટલ રાઇટ્સની, દેન વે રેફર ટુ રોટી મકાન ઓર કપડા. તો એમાં જે મકાન જે આવે છે એ કોસ્ટ ઓફ લિવિંગનો એક બહુ મોટો હિસ્સો ઓક્યુપાય કરે છે. અને આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાક સમયથી ડે બાય ડે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતી જાય છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ વધે છે, સાથે સાથે જમીનની કિંમતો પણ વધતી જાય છે અને એની સીધી અસર મકાનની ખરીદ કિંમત ઉપર પડતી હોય છે. કદાચ એની પાછળનું એક અત્યારનું રિસન્ટ કારણ હશે આ હોર્મુઝ ખાડી, જેને બંધ થવાનું હોય છે પહેલાં એના ખુલવાના સમાચાર આવે છે અને જ્યારે ખુલવાની હોય છે ત્યારે એના બંધ થવાના સમાચાર આવે છે. એટલે ખ્યાલ જ નથી રહેતો કે ક્યારે બંધ થશે ને ક્યારે ખુલશે. અને નોટ ઓનલી ધી હોમ બાયર્સ બટ ધ રિયલ એસ્ટેટ ડેવલપર્સ આર ઓલ્સો વેરી મચ કન્સર્ન કે આની એડવર્સ ઇમ્પેક્ટ કેટલી પડી રહી છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ ડ્રાસ્ટિકલી વધી રહી છે. તો એ સમયમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ, જેથી કરીને મકાનની ખરીદ કિંમત ઘટાડી શકાય, એની જે લાગત છે, એનું જે ભારણ છે એ સિટીઝન્સ ઉપર ના પડે અથવા ઓછું પડે અને આપણે એની એફોર્ડેબિલિટી મેન્ટેન કરી શકીએ, એમાં આપના શું વિચાર છે? મેઇનલી ઘરની કિંમતમાં છે ને જમીનની કિંમતનો ફાળો ખૂબ મોટો હોય છે. એટલે જેમ જેમ જમીન વધારે અવેલેબલ હોય ડેવલપમેન્ટ માટે તો લેન્ડના પ્રાઇસ કંટ્રોલમાં રહે તો ઘરની પ્રાઇસ કંટ્રોલમાં રહે. મેઇન પહેલાં લેન્ડ આવે છે, એટલે લેન્ડની અવેલેબિલિટી વધારવી જોઈએ. અને લેન્ડની અવેલેબિલિટી કઈ રીતે વધારી શકાય? તો જે નવા ડેવલપિંગ એરિયા છે ત્યાં પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવું પડે, કેમ કે ત્યાં નવી ટીપી સ્કીમ્સ કરવી પડે, ત્યાં આગળ કનેક્ટિવિટી કરવી પડે, ફાસ્ટ કનેક્ટિવિટી કરવી પડે, મેટ્રોથી એને કનેક્ટ કરવું પડે, એને ફાસ્ટ લેન રોડથી કનેક્ટ કરવું પડે. જો આપણે નવા એરિયાઝ ખોલી શકીએ અને નવી લેન્ડ અવેલેબલ કરી શકીએ તો એક ઓછા પ્રાઇઝની લેન્ડ
માં એક હાઉસિંગનું ડેવલપમેન્ટ થાય તો બેઝિક કોસ્ટ જે લેન્ડ કોસ્ટનું કેલ્ક્યુલેશન છે એ ઓછું આવે. બીજું જે તમે કન્સ્ટ્રક્શન કોસ્ટની વાત કરી એ યુનિવર્સલ છે કન્સ્ટ્રક્શન કોસ્ટ, કેમ કે જે રો મટીરિયલના પ્રાઇસ છે, સ્ટીલ, સિમેન્ટ કે બીજા બધા રો મટીરિયલના પ્રાઇસ, એ પ્રાઇસ આખા દેશમાં એક જ એનો વધારો કે ઘટાડો એક જ ગતિએ લાગતો હોય છે. અને જે અત્યારે હોર્મુઝની આપણે વાત કરી વેસ્ટ એશિયા ક્રાઇસિસની, તો વેસ્ટ એશિયા ક્રાઇસિસના કારણે અત્યારે એવરેજ 25-30% મટીરિયલના પ્રાઇસ વધેલા છે. ઘણા 2-4 મટીરિયલ એવા છે કે જેના 60-70% પણ પ્રાઇસ વધેલા છે. લેટ્સ હોપ કે આ વસ્તુ બહુ લાંબી ના ચાલે અને ટૂંક સમયમાં એ પ્રાઇસ કંટ્રોલમાં આવે. નહીં તો આજે જો આ વસ્તુ લાંબી ચાલે તો કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર 15%-25%નું ઇમ્પેક્ટ આવવાની શક્યતા છે. પણ જે અફોર્ડેબલ હાઉસિંગ રાખવું હોય ને પ્રાઇસનું મોમેન્ટમ એટલે જે બહુ જ વધે નહીં ને એક જ લેવલે પ્રાઇસ વધે, તો એના માટે શહેરનો વિકાસ અને આજુબાજુમાં સેટેલાઇટ ટાઉન્સ, એટલે જેમ કે અમદાવાદની, આપણે અમદાવાદમાં બેઠા છીએ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સેટેલાઇટ ટાઉન્સમાં તમે સાણંદને સેટેલાઇટ ટાઉન બનાવી શકો એમ છો. બીજા ઘણા બધા છે, સાણંદ છે, વિરમગામ ને બી એક્સટેન્ડ કરીને સેટેલાઇટ ટાઉન બનાવી શકાય છે. બીજી બાજુ કલોલ છે, આગળ મહેસાણા છે. એ અમદાવાદની રેડિયસમાં ફરતા જે 25 કિલોમીટરની અંદર કે 30 કિલોમીટરની અંદર કે 50 કિલોમીટરમાં આવતા હોય એ શહેરોને સેટેલાઇટ ટાઉન બનાવવા જોઈએ. ત્યાં આગળ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ કે સેટેલાઇટ ટાઉન એટલા માટે ફેલ થાય છે કે ત્યાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જતું નથી. જે લેવલની સ્કૂલ અમદાવાદમાં અવેલેબલ છે, જે લેવલની હોસ્પિટલ અમદાવાદમાં અવેલેબલ છે, જે લેવલનું એન્ટરટેનમેન્ટ અને મોલ અમદાવાદમાં અવેલેબલ છે, એ જ લેવલનું જો સેટેલાઇટ ટાઉનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હશે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હશે, તો લોકો ત્યાં રહેવા જવાનું બી પ્રિફર કરશે. અને ઓબ્વિયસલી એ સેટેલાઇટ ટાઉન છે, ત્યાં લેન્ડના પ્રાઇસ ઓછા છે, એટલે ત્યાં રિઝનેબલ ભાવથી ઘર મળશે. અને અમદાવાદ સિટી કે આવા કોઈપણ મેટ્રો સિટી ઉપર જે અત્યારે શહેરીકરણ થઈ રહ્યું છે એનો લોડ ઓછો પડશે. પર એક શોર્ટ ટર્મ વિઝનની વાત કરીએ, સિન્સ આઈ એમ કમિંગ ફ્રોમ ધ જીએસટી બેકગ્રાઉન્ડ, સો ઓબ્વિયસલી મને જીએસટી પહેલાં દેખાય છે. અને આપણે જે કોસ્ટની વાત કરતા હતા, આપને એવું લાગે છે કે જીએસટીના પોલિસી ફેરફારથી કોસ્ટ, જે મકાનની ખરીદ કિંમત છે, કોસ્ટ મતલબ મકાનની ખરીદ કિંમત છે, એના ઉપર કંઈક ઘટાડો કરી શકાય? 100% એમાં કામ કરવાની જરૂર છે, કેમ કે આજે એવું છે કે હાઉસિંગ એક સેક્ટર એવું છે કે જેમાં હાઈએસ્ટ ટેક્સ લાગે છે. હાઉસિંગ સેક્ટરમાં આમ તમે જુઓ રાહુલભાઈ, તો કોર્પોરેશન જ્યારે પ્લાન અપ્રૂવ કરાવડાવે, જે વ્યક્તિ હોય છે એ એની અંદર કેપિટલ ગેઇન ટેક્સ ભરે છે, લેન્ડ ખરીદનાર હોય છે સ્ટેમ્પ ડ્યુટી ભરે છે, પછી કોર્પોરેશનમાં એને કરાવો ત્યારે તમે એક ટેક્સ ભરો છો, પછી કોર્પોરેશનમાં પ્લાન પાસ કરાવો ત્યારે તમે પ્લાન પાસિંગની ફી ભરો છો, એફએસઆઈ પરચેસ કરો એની ફી ભરો છો, પછી જ્યારે મકાન બનાવો એ વખતે જીએસટી તમે પે કરો છો, એ પણ ઇનપુટ ક્રેડિટ વગર. અને એના પછી જ્યારે મકાન તૈયાર થાય છે, ગ્રાહક જ્યારે મકાન ખરીદે છે ત્યારે એક એની ઉપર મકાનની સેલ વેલ્યુ ઉપર જીએસટી ભરવાનો હોય છે, એ જીએસટી પ્લસ એને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. અને પછી જે ડેવલપરનું માર્જિન રહે છે એની ઉપર ઇન્કમ ટેક્સ ભરવાનું. એટલે આ બધા ટેક્સને જ્યારે હું ક્લબ કરું છું ને, ત્યારે અમે એક વર્કિંગ કર્યું છે કે ઓલ ઇન્ડિયામાં એક ઘર ઉપર એની વેચાણ કિંમત ઉપર 35-50% જેટલો ટેક્સ લાગે છે. એટલે આજે સમજો કે હું કોઈ એક ઘર 1 કરોડ રૂપિયામાં વેચું છું, તો એમાંથી 35-50 લાખ શહેરના કયા લોકેશનમાં છે કે કન્ટ્રીના કયા શહેરમાં છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે, પણ 35-50 લાખ રૂપિયા ટેક્સ તો હું ગવર્મેન્ટને આપું છું. એટલે હું આપું છું, દેટ મીન્સ કે કસ્ટમર, મારો જે કસ્ટમર છે એ જે 1 કરોડ રૂપિયાનું ઘર ખરીદે છે એમાંથી 50 લાખ રૂપિયા સરકારની પાસે જાય છે. જો સરકાર આમાં કંઈ રાહત આપી શકે, કે જીએસટીમાં રાહત આપી શકે, અથવા તો કોર્પોરેશનના ચાર્જિસમાં રાહત આપી શકે, અથવા તો સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી શકે, તો ઘર હજુ બી સારી રીતે અને સારા પ્રાઇસથી લોકોને મળી શકે એમ છે. ને એમાં એવું નથી કે સરકારે બધો ટેક્સ માફ કરવાનો છે, એમાં રાહત આપવાની છે. આજે કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઇન્ડસ્ટ્રી, બાકી બધી ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેર કરીએ છીએ તો ઇન્ડસ્ટ્રી તો અમારું એક તારણ એવું છે કે મોટાભાગની વસ્તુમાં, પ્રોડક્ટમાં, સપોઝ કારમાં હોય કે બીજા કશામાં, એની જે સેલ વેલ્યુ હોય એની 25%ની આસપાસ ટોટલ ટેક્સેશન લાગતું હોય છે, જ્યારે રિયલ એસ્ટેટમાં એ 50%ની આસપાસ લાગે છે. તો એ ઓછું કરી શકાય એમ છે.
બીજું જે આપણે અફોર્ડેબલ હાઉસિંગની વાત કરી, જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું 2016માં મારા 17, ખ્યાલથી ઇમ્પ્લિમેન્ટ થયું, એ વખતે અફોર્ડેબલ હાઉસિંગ અને હાઉસિંગ સેક્ટરમાં ટોટલ 12%નો જીએસટી હતો. કોમર્શિયલમાં બી 12% હતો, હાઉસિંગમાં બી 12% હતો, અને અફોર્ડેબલ હાઉસિંગમાં 8% જીએસટી હતો, અને પ્લસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હતી. આ પછી એક પબ્લિક પરસેપ્શન એવું થયું કે ભાઈ 12%નો જીએસટી પ્લસ 6%ની સ્ટેમ્પ ડ્યુટી એટલે મકાન ખરીદે એ વખતે 18% બીજા પૈસા ભરવાના આવે છે. એટલે પછી ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ રિયલ એસ્ટેટમાં અને ખાસ કરીને હાઉસિંગ સેક્ટરમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણે બંધ કરીએ, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એમણે બંધ કરી અને એની જગ્યાએ હાઉસિંગના સેલ ઉપર અફોર્ડેબલ હાઉસિંગ હોય તો 1%, અને 45 લાખ અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન એવી કરવામાં આવી કે 90 મીટર નોન મેટ્રો સિટી અને 60 મીટર મેટ્રોપોલિટન સિટી વિથ ધ પ્રાઇસ કેપ ઓફ 45 લાખ રૂપીસ. આ 2018-19માં થયું હતું, 19ના ફેબ્રુઆરીમાં થયું હતું. એટલે એ વખતે 45 લાખની કેપ રાખવામાં આવી અને અફોર્ડેબલ હાઉસિંગમાં 1%નો જીએસટી કરવામાં આવ્યો, અને એને ઉપરમાં 5% જીએસટી કરો. હવે આજે સમીકરણ એ જ વસ્તુ તમે કેલ્ક્યુલેશનથી જુઓ, તમે જીએસટીના એક્સપર્ટ છો, હું તમારી સાથે બી એની ઘણીવાર ચર્ચા કરી ચૂક્યો છું કે સૌથી વધારે ઇમ્પેક્ટ જીએસટીનો આજે અફોર્ડેબલ હાઉસિંગ, જેને આપણે અફોર્ડેબલ હાઉસિંગ 2018-19માં કહેતા હતા, 60 મીટરનું ઘર અને 90 મીટરનું ઘર 45 લાખમાં મળતું હતું એ વખતે, પણ આજે 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ પછી એવું એ 45 લાખનું ઘર આજે 45 લાખમાં નથી મળવાનું. આજે તમે 45 લાખમાં લેવા જશો તો તમને 30 મીટર, 35 મીટર કે 40 મીટરનું ઘર મળશે, જે ઇન્ડિયન મિડલ ક્લાસ માટે એસ્પિરેશનલ હોમ નથી, જે એના માટે એસ્પાયર કરે છે એ હોમ નથી. અને એકચ્યુઅલી એસ્પાયર બી ના કહી શકાય, પણ એની જરૂરિયાત છે, જે બેઝિક નેસેસિટી છે કે 3 બેડરૂમનું ઘર 90 મીટરમાં 3 બેડરૂમનું ઘર બને. અને ઇન્ડિયન ફેમિલીનું કોમ્પિટિશન એવું હોય છે કે 5 લોકોનો પરિવાર હોય તો એને 3 બેડરૂમ જોઈએ, તો 5 લોકોના પરિવાર માટે 3 બેડરૂમનું ઘર 90 મીટરમાં કોમ્પેક્ટ 3 બેડરૂમનું ઘર બને છે, એટલે 90 મીટરનું ઘર જોઈએ, જે આજે એને આ 45 લાખમાં મળતું નથી. હવે એના કારણે શું થઈ રહ્યું છે કે એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે, મેથ્સ છે, કે અફોર્ડેબલ હાઉસિંગમાં તમે કોસ્ટ પ્રપોઝિશન જુઓ તો કન્સ્ટ્રક્શન કોસ્ટ 50% હોય છે, 30% લેન્ડ કોસ્ટ હોય છે, કેમ કે અફોર્ડેબલ હાઉસિંગ શહેરની બહાર વિકસતા એરિયામાં બનતું હોય છે, એટલે લેન્ડની કોસ્ટ 30% હોય છે અને 20% માર્જિન હોય છે. 50% જ્યારે કન્સ્ટ્રક્શન કોસ્ટ હોય અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના હોય તો વર્ક કોન્ટ્રાક્ટ ઉપર 18% જીએસટી લાગે છે, અથવા તો તમે ડાયરેક્ટ બી પરચેસ કરો તો એવરેજ જીએસટી બી 18% લાગે છે, કેમ કે લેબર ઉપર 18% તો છે જ ને મટીરિયલ ઉપર ઓવરઓલ 18% જેવું આવે છે એવરેજ. તો એના પ્રમાણે કેલ્ક્યુલેટ કરવા જઈએ તો એ 18% જીએસટી ઓન 50% ઇઝ 9% ઓન 100%. એટલે 9% તો તમારું ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગરનો ટેક્સ સરકાર પાસે ગયો અફોર્ડેબલ હાઉસિંગમાંથી, અને પ્લસ બીજા 5%, જો 45 લાખથી વધારે કિંમતનું ઘર હોય તો બીજા 5% જીએસટીમાં બીજા ભરવાના આવે. એટલે છે એફોર્ડેબલ, હા, પણ 45 લાખની કેપના કારણે એ નોન એફોર્ડેબલ થઈ જાય છે અને એના ઉપર 5%નો જીએસટી લાગે છે, એટલે 9 + 5 14% થઈ જાય છે. એ 14% પહોંચે છે. જ્યારે 45 લાખથી નીચેના ઘર હોય એમાં 1% લાગે છે, એટલે એ 10% થાય છે. પેલું 45 લાખથી નીચે, જે એટલે આપણે ઇન્ડિયામાં વર્ષોથી વાતો કરીએ છીએ ને રાહુલભાઈ, કે મધ્યમ વર્ગ જે છે એ સૌથી વધારે પીસાય, એ આ કાયદામાં બી પીસાઈ રહ્યો છે. એટલે 14% એમને જીએસટી લાગી રહ્યો છે. અને પ્રીમિયમ હાઉસિંગમાં ઉપરથી રિવર્સ છે. પ્રીમિયમ હાઉસિંગનું એક મેથ્સ એવું છે કે પ્રીમિયમ હાઉસિંગ પ્રીમિયમ લેન્ડ ઉપર, મોંઘી જમીન ઉપર બનતું હોય છે, અને કન્સ્ટ્રક્શન કોસ્ટનો પર્સન્ટેજ એમાં ઓછા હોય. એટલે જનરલ થંબ રૂલ ગણીએ ને તો પ્રીમિયમ હાઉસિંગમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ 30% હોય છે, લેન્ડ કોસ્ટ 50% હોય છે, અને માર્જિન 20%. આપણે જે અફોર્ડેબલ હાઉસિંગમાં 50-30-20 હતું એનું થોડુંક રિવર્સ મિકેનિઝમ છે. એટલે 30% જ્યારે લેન્ડ કોસ્ટ હોય અને કન્સ્ટ્રક્શન કોસ્ટ હોય તો 18 × 54 5.4% એની ઇનપુટ
ઇમ્પેક્ટ આવી ક્રેડિટ થઈ એની ઇનપુટ, એટલે એ 5.4% જે છે 5.4 પ્લસ 5 એટલે એ 10.4, એટલે તમારું અફોર્ડેબલ હાઉસિંગમાં 14% જીએસટી છે અને પ્રીમિયમ હાઉસિંગમાં 10.5% થાય છે. જીએસટી છે. એનાથી પણ વધારે સારું કમર્શિયલની અંદર છે. કમર્શિયલમાં 12%નો જીએસટી છે પ્લસ આઈટીસી. પ્લસ આઈટીસી છે. હવે આઈટીસી છે જે અત્યારે પૂરેપૂરો સરકારને હાઉસિંગમાંથી મળે છે અને આમાં કમર્શિયલમાં આઈટીસી છે તો આઈટીસી 7 થી 8% હોય છે. એટલે નેટ જે પોકેટમાંથી કસ્ટમરના પોકેટમાંથી જાય છે વધારાનું એ 4 થી 5% જાય છે. એટલે કમર્શિયલ આ જે નવી સિસ્ટમ કરી સરકારે 2019-20માં જીએસટીની રિયલ એસ્ટેટ સેક્ટરમાં, એમાં સૌથી વધારે બેનિફિટ કમર્શિયલને છે, એના પછી પ્રીમિયમ હાઉસિંગને છે અને સૌથી છેલ્લે અફોર્ડેબલ હાઉસિંગ આવે. પણ મને શેખરભાઈ ચોક્કસપણે યાદ છે 2019માં આપે બહુ મહેનત કરી હતી અને ક્રેડાઈ તરફથી રેપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, કારણ કે એ વખતે સરકારની એવી ઈચ્છા હતી કે આઈટીસી નાબૂદ કરી દેવી છે અને રિયલ એસ્ટેટ સેક્ટરને એક ફિક્સ કમ્પોઝિશન રેટમાં મૂકી દેવામાં આવે અને 5%થી લઈને 7%ની આસપાસ સરકારનો રેટ એક્સપેક્ટેડ હતો. અને આઈ ક્લિયરલી રિમેમ્બર કે શેખરભાઈ અને ક્રેડાઈના ખૂબ જ અથાગ પ્રયત્નોના કારણે એફોર્ડેબલને 1%નો રેટ આપવામાં આવ્યો હતો. તો શેખરભાઈ હજી પણ આવો એક ફરીથી પ્રયત્ન કરવામાં આવે અને આ જે 45 lakhsની જે લિમિટ છે એને વધારવામાં આવે. બીજું કે ગુજરાતમાં આપણને યાદ છે કે જીએસટી આવતા પહેલાં 2017માં જ્યારે જીએસટી આવ્યો એ પહેલાં વેટ હતો અને વેટની અંદર કમ્પોઝિશન રેટ હતો માત્ર 60 પૈસા. આખા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં સૌથી લોએસ્ટ રેટ ગુજરાતમાં હતો. તો શું 1%થી બી નીચે 0.5% જેવો કોઈ ટોકન રેટ અપ્લાય કરવામાં આવે અને એ પ્રમાણેના પોલિસી ફેરફાર કરવામાં આવે તો આ બેનિફિટ ના થઈ શકે હોમ બાયર્સને? ચોક્કસ. એટલે પહેલાં તો અફોર્ડેબલ હાઉસિંગમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે અત્યારે ડેફિનેશનનો છે. એટલે પહેલી વસ્તુ તો જે અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન સુધારવાની જરૂર છે. એરિયાથી જ અફોર્ડેબલ હાઉસિંગને કેપ કરવું જોઈએ. 60 મીટર અને 90 મીટર એરિયા બરોબર છે, પણ જે પ્રાઇસથી કેપ કરવામાં આવ્યું છે એના કારણે આજે અફોર્ડેબલ હાઉસિંગ જે 2019માં ભારતમાં 52%નો શેર હતો ટોટલ હાઉસિંગ સપ્લાયમાં, આજે ઘટીને 18%નો આવ્યો છે. એનું સૌથી મોટું રીઝન છે આ 45 લાખ રૂપિયાની કેપ. જો આ 45 લાખ રૂપિયાની કેપ દૂર કરી દેવામાં આવે તો મને લાગે છે 2 વર્ષમાં પાછું અફોર્ડેબલ હાઉસિંગનો શેર 50%થી વધારે ઇન્ડિયામાં થઈ જાય. બીજું, જ્યારે આપણે વાત કરી કે 2019માં ખાસી રજૂઆતો ક્રેડાઈ અને સરકાર વચ્ચે ખાસા ડિસ્કશન થયા હતા 12%ના જે પ્રોબ્લેમ કસ્ટમર ફેસ કરતા હતા એના માટે, એ વખતે પણ ક્રેડાઈની રજૂઆત એ હતી કે અફોર્ડેબલ હાઉસિંગમાં 1% હોવો જોઈએ. નોર્મલ જે અફોર્ડેબલથી મોટા ઘર છે એમાં 3% જીએસટી હોવો જોઈએ. અને એ વખતે અફોર્ડેબલ હાઉસિંગમાં આપને યાદ હોય તો વર્ક કોન્ટ્રાક્ટ ઉપર જીએસટી 12%નો હતો. એ પણ અત્યારે બેનિફિટ સરકારે પાછો ખેંચી લીધો છે. 12%ની જગ્યાએ વર્ષ કોન્ટ્રાક્ટ ઉપર 18% જીએસટી થઈ રહ્યું છે. એટલે જે હમણાં આપણે કેલ્ક્યુલેશન કર્યું એ 18% વર્ષ કોન્ટ્રાક્ટના જીએસટીથી કર્યું, એટલે જ એ બેનિફિટ પણ જતો રહ્યો અને 45 લાખની ઉપર બી જતા રહ્યા. એટલે સૌથી વધારે જે હિટ આવી રહી છે એ 45 લાખ ટુ 1 કરોડના ટિકિટ સાઇઝના ઘરમાં એ સૌથી મોટી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. Cost is an important factor for the home buyers, and in order to reduce the effective cost, what I understand કે માત્ર એફોર્ડેબલ હાઉસિંગની કેપ રિમૂવ કરવાથી પર્પઝ સર્વ નહીં થાય. જે ઇનપુટ કોસ્ટ છે, જે ઇનપુટ સર્વિસ છે, જેમ કે વર્ક્સ કોન્ટ્રાક્ટ છે જેના ઉપર 18%નો જીએસટી લાગે છે, એને પણ નીચે લાવવો પડશે. જે પહેલાં 12%નો જીએસટી રેટ આપવામાં આવતો હતો એફોર્ડેબલ હાઉસિંગનું જે વર્ક્સ કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરતા હતા એમને 12%નો જીએસટીનો કન્સેશન રેટ હતો. એ રેટને ફરીથી રીઇન્સ્ટેટ કરવાની જરૂર લાગે છે અને તો જ કદાચ જે તમે ઈચ્છો છો કે હોમ બાયર્સને ઇફેક્ટિવલી સેવિંગ થાય એ થઈ શકે. બીજો વાત યાદ આવી રહી છે જે તમે શરૂઆતમાં કીધી કે લેન્ડની જ્યારે આપણે ખરીદી કરીએ છીએ તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. પણ આપને ખ્યાલ છે 2019માં બી આના ઉપર આપણે અવારનવાર ચર્ચા થઈ હતી કે જ્યારે લેન્ડ ખરીદવામાં ના આવે પણ એના ડેવલપમેન્ટ રાઇટ્સ લેવામાં આવે છે અથવા એને રીડેવલપમેન્ટમાં મૂકવામાં આવે છે. અમદાવાદમાં હવે રીડેવલપમેન્ટનું ટ્રેન્ડ વધી રહ્યો છે. શરૂઆત એવી હતી કે જ્યારે અમદાવાદમાં રીડેવલપમેન્ટની જરૂર નહોતી પડતી, ઓછી થતી હતી, કારણ કે જમીનની અવેલેબિલિટી પુષ્કળ પ્રમાણમાં હતી.
પણ મુંબઈની આપણે વાત કરીએ તો મુંબઈમાં વર્જિન લેન્ડ અવેલેબલ નથી, તો ત્યાં રીડેવલપમેન્ટ વર્ષોથી ચાલી રહ્યું છે, જે હવે અમદાવાદમાં બી શરૂ થઈ ગયું છે. તો રીડેવલપમેન્ટના સિનારીઓમાં લેન્ડ ઉપર પણ જીએસટી લાગે છે. સો એક જ લોકાલિટી છે જેની અંદર એક પ્લોટ ઉપર પ્લોટને જમીનને ખરીદીને હું ડેવલપમેન્ટ કરું છું, એની જ બાજુનો પ્લોટ સોસાયટીનો છે જેમાં હું રીડેવલપ કરી રહ્યો છું. તો જ્યાં ખરીદી કરવામાં આવે છે ત્યાં જમીનની ખરીદી ઉપર કોઈ જીએસટી ભરવામાં નથી આવતો, કારણ કે એમાં જીએસટીનું એક્ઝેમ્પશન આપવામાં આવેલું છે. પણ એની જ બાજુના પ્લોટમાં જ્યારે રીડેવલપમેન્ટ કરવામાં આવે છે તો એના ઉપર અપફ્રન્ટ જીએસટી લગાવવામાં આવે છે. આ પણ એક બહુ મેજર ફેક્ટર છે જે હાઉસિંગને અસર કરી શકે એમ છે. આપનું શું કહેવું છે? મેનલી રાહુલભાઈ, પહેલાં તો રીડેવલપમેન્ટની વાત કરીએ. રીડેવલપમેન્ટ છે ને કોઈ પણ શહેર માટે, અને એક શહેરની એક એજ થઈ જાય છે. સપોઝ અમદાવાદ 1400થી વસ્તુ આવ્યું છે અને આજે આટલા બધા વર્ષ થઈ ગયા, અને બીજા બધા તમે આજે દુનિયાના મોટા મોટા શહેરો જુઓ તો એમાં રીડેવલપમેન્ટ એક બહુ સૌથી જરૂરી ફેક્ટર હોય છે. જ્યારે સપોઝ 100 વર્ષ પહેલાં કોઈ સોસાયટી બની હોય, એ વખતના કાયદા અલગ હોય, એ વખતના એફએસઆઈના રૂલ્સ અલગ હોય, એટલે એના કારણે એ વખતના કાયદા પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું હોય, મકાન પણ ખૂબ જ જૂનું થઈ ગયું હોય. એટલે 30 વર્ષ 40 વર્ષથી જૂની સોસાયટીઓ જે છે એ રીડેવલપમેન્ટમાં આવતી હોય. એટલે એ જે વ્યક્તિ જે એ ઘરમાં રહેતો હોય 30 વર્ષ જૂની સોસાયટીમાં કે 40 વર્ષ જૂની સોસાયટીમાં, રીડેવલપમેન્ટ સૌથી મેજર બેનિફિટ તો એ વ્યક્તિનો છે, કેમ કે આજે એને એક નવું લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલું અને એક્ઝિસ્ટિંગ ઘરમાં જે રહે છે એનાથી મોટું ઘર મળે છે. ઓથોરિટી એટલે કોર્પોરેશન હોય કે લોકલ ઓથોરિટી હોય, એનો બેનિફિટ એવો છે કે રીડેવલપમેન્ટ એવી જ જગ્યાએ જે થાય છે કે જ્યાં ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે. જે જૂની સોસાયટીઓ બનેલી છે ત્યાં આગળ ઓલરેડી તમારું રોડ નેટવર્ક છે, વોટર કનેક્શન છે, ડ્રેનેજ કનેક્શન છે, એટલે એને નવો કોઈ વધારાનો ખર્ચો કરવાનો નથી. અને જે ઘર ઓછા પ્રાપ્ય છે એ રીડેવલપમેન્ટમાં જ્યારે સોસાયટી જાય ત્યારે એના એક્ઝિસ્ટિંગ મેમ્બરને, સપોઝ આજે એ 100 મીટરના ઘરમાં રહેતો હોય તો એને 120 મીટરનું ઘર મળે છે. પ્લસ એના ઉપર એફએસઆઈ અને ટીડીઆર લોડ કરવામાં આવે છે, જેનાથી વધારે મોટી સંખ્યામાં મકાન બને. એટલે 100 લોકોની સોસાયટી હોય તો એમાં 200 મકાન બને છે. પહેલાં 100 લોકોને 100 મીટરની જગ્યાએ 120 મીટરના મકાન મળે છે, અને બીજા નવા 100 લોકોને નવેસરથી ઘર વેચવામાં આવે છે. આ રીડેવલપમેન્ટ છે ને એનાથી સોસાયટીને બેનિફિટ છે અને કોર્પોરેશનને બેનિફિટ છે. હવે આ બેઝિક બેનિફિટ છે. પ્લસ એના ઉપર જે ટીડીઆર લગાડવામાં આવે છે એ ટીડીઆર પણ તમે જુઓ તો મોટાભાગે સ્લમ રિહેબિલેશનના પ્રોજેક્ટ્સમાંથી ટીડીઆર જનરેટ થાય છે. એટલે એ પણ એક સોશિયલ કોસ્ટ છે કે જેમાંથી ટીડીઆર જનરેટ થાય છે. અથવા તો રોડ વાઇડનિંગ થતું હોય અને સરકાર ત્યાં એફએસઆઈ ના આપી શકતી હોય તો ત્યાં ટીડીઆર આપે છે. અથવા તો પછી શહેરની અંદર તમારો જે જૂનો એરિયાને મેન્ટેન કરવો હોય તો ત્યાં ડેવલપમેન્ટની સામે સરકાર ટીડીઆર, એટલે ટીડીઆર જનરલી જે જનરેટ થાય છે એને એક સોશિયલ કોઝમાંથી જનરેટ થાય છે, અને એના ઉપર પણ જીએસટી લાગે છે. ટીડીઆર ઉપર પણ જીએસટી લાગે છે. એટલે જે સોશિયલ કોઝ માટેની સ્ટેટે પ્રોડક્ટ બનાવી છે એના ઉપર જીએસટી કેમ લાગવું જોઈએ? ના લાગવું જોઈએ મારા હિસાબથી. બીજું, જે આપે વાત કરી સાચી વાત છે કે લેન્ડ જ્યારે પરચેસ કરીને પ્રોજેક્ટ કરવામાં આવે ત્યારે કન્સ્ટ્રક્શન કોસ્ટ ને એના ઉપર જીએસટી લાગે છે. એ જ વસ્તુ રીડેવલપમેન્ટમાં બી છે. જ્યારે રીડેવલપમેન્ટમાં પ્રોજેક્ટ જાય છે ત્યારે એમાં જે કન્સ્ટ્રક્શન, મેં આગળ વાત કરી કે 100ની જગ્યાએ 120 મીટરનું મકાનના 100 મકાનની જગ્યાએ 200 મકાન, આ ઓવરઓલ જેટલું પણ કન્સ્ટ્રક્શન થાય છે એ કન્સ્ટ્રક્શનની અંદર તો જીએસટી આવે જ છે, 18% લાગે જ છે આપણે આગળ વાત કરીએ. અને એ 18% ઉપર તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળતી. એટલે જે સોસાયટી જૂની હતી જ્યાં કશું ડેવલપમેન્ટ નહોતું થયું, સરકારને કોઈપણ જાતની આવક નથી થવાની કેમ કે લેન્ડની જગ્યાએ ઓલરેડી પ્રોજેક્ટમાં કન્વર્ટ થઈ ગયેલું હતું 40 વર્ષ પહેલાં, કોઈ વ્યક્તિ જ્યારે એને રીડેવલપમેન્ટ, સોસાયટી અને ડેવલપર ભેગા મળીને એને રીડેવલપમેન્ટ કરે છે ત્યારે એક સરકાર માટે નવી રેવન્યુ સ્ટ્રીમ જનરેટ થાય છે. એમાંથી જે કન્સ્ટ્રક્શન થાય છે એના ઉપર તમને 18%નો જીએસટી મળે છે. એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ, જે ઘરનું વેચાણ કિંમત છે એમાં તમને 9% તો ઇનબિલ્ટ જીએસટી એમને મળી જાય છે
કે જે મકાનમાં માણસ રહેતો હતો ને એને નવું મકાન બનાવ્યું એના ઉપર સરકારને જીએસટી મળી જાય છે. હવે ત્યાં પણ એક એમ્બિગ્યુટી એવી છે કે જેને એક્ઝિસ્ટિંગ હોમ ઓનર હતો, જેને 100 મીટરનું ઘર મળ્યું હતું, એને 120 મીટરનું ઘર મળે તો એની ઉપર જીએસટી કેમ ના લગાવો? ઘણી જગ્યાએ લગાડવાની વાત થાય છે, લગાડે બી છે. એના બી તમે જાણો જ છો કે કેટલા બધા કેસીસ ચાલે છે. એટલે એ તો જીએસટી હોવો જ ના જોઈએ. પહેલું વાત એ છે. બીજું, જે ડેવલપરને શું મળે છે? ડેવલપર જ્યારે હોમ ઓનર સાથે એક એગ્રીમેન્ટ કરે છે આનો રીડેવલપમેન્ટનો, એટલે એ રીડેવલપમેન્ટના એગ્રીમેન્ટ ઉપર 18% જીએસટી લગાડવામાં આવે, જેની જરૂર જ નથી. તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપતા નથી, એની સામે તમને કન્સ્ટ્રક્શનની અંદર 18%નો જીએસટી મળે છે. તો રીડેવલપમેન્ટ ઉપર 18% જીએસટી કેમ લેવો જોઈએ? અને જે એક્ઝિસ્ટિંગ હોમ ઓનર છે એની પાસેથી જીએસટી કેમ લેવો જોઈએ? હા, જે નવા મકાન એલોટ થયા છે એના ઉપર તો તમને વેચાણ કિંમત ઉપર વધારાના 5%, કેમ કે જે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે એ શહેરની વચ્ચે થશે, એટલે શહેરની વચ્ચેના કોઈપણ પ્રોજેક્ટમાં મકાન 45 લાખથી નીચેનું નહીં હોય, એટલે એની ઉપર જીએસટી 5%, એટલે તમને 5% જીએસટી પણ મળે છે. એટલે જ્યાંથી તમને કોઈ પણ રેવન્યુ નથી થવાની એ જગ્યાએથી આટલી બધી રેવન્યુ થાય છે, તો પછી આ જે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર કે એમને બી જોઈન્ટ ડેવલપમેન્ટના રાઇટ, જે આપણે સેકન્ડ મુદ્દો કહ્યો કે પ્લેન લેન્ડ હોય ને એમાં જોઈન્ટ ડેવલપમેન્ટ, તો જોઈન્ટ ડેવલપમેન્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ લેન્ડ પરચેઝ. જ્યારે જમીન પરચેસ કરવામાં આવે છે ત્યારે જમીનની સામે એને રૂપિયા ચૂકવવામાં આવે છે લેન્ડ ઓનરને. આ ટ્રાન્ઝેક્શનની અંદર એવું છે કે જમીનની સામે એને યુનિટ્સ આપવામાં આવે છે, કન્સ્ટ્રક્શન એરિયા આપવામાં આવે છે, અથવા એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ બાર્ટર સિસ્ટમ. પૈસાની જગ્યાએ બીજું કંઈક, કેશની જગ્યાએ કાઇન્ડમાં પેમેન્ટ કરવામાં આવે છે, પણ એ પેમેન્ટ તો લેન્ડનું જ છે. તો એના ઉપર કેમ જીએસટી હોવું જોઈએ? એના ઉપર પણ જીએસટી ના હોવો જોઈએ. એટલે આ થોડુંક રીડેવલપમેન્ટ અને જોઈન્ટ ડેવલપમેન્ટમાં સરકારે ખાસ વિચારવાની જરૂર છે. એના કારણે રીડેવલપમેન્ટના, ખાસ કરીને રીડેવલપમેન્ટ ઉપર હું વધારે એટલા માટે જોર આપીશ કેમ કે સોસાયટીની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે. આજે બોમ્બે જેવા શહેરમાં વર્ષો પહેલાં જે બનેલા એરિયા છે બધા રીડેવલપ થઈ રહ્યા છે, અને એનાથી શહેર બી એક સુંદર બની રહ્યું છે, સ્વચ્છ બની રહ્યું છે, સેફ બની રહ્યું છે. ત્યારે આ તો એક સોસાયટી કે એક કોર્પોરેશન કે એક શહેર સારું બનાવવાની પ્રક્રિયામાં ટેક્સેશન તો ઉપરથી કંઈક બેનિફિટ આપવા જોઈએ. એની જગ્યાએ અત્યારના જે કાયદા છે એ એને દંડ કરી રહ્યા છે. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે સરકારને આપના થ્રુ કે રીડેવલપમેન્ટમાં તો સરકારે કન્સિડર કરવું જ જોઈએ જીએસટી. Redevelopment is not just a development as per you, it is much more than that, because એ રીડેવલપમેન્ટના કેસમાં એક આખી કમ્યુનિટી ફરીથી ત્યાં રહેવા માટે લાયક બની રહી છે, ત્યાં એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે છે. એટલે સરકારનો આ પ્રાઇમ ફોકસ હોવો જોઈએ. રોટી મકાન ઓર કપડા, કે જ્યાં ટેક્સ ના હોવું જોઈએ, ત્યાં મલ્ટિપ્લિસિટી થઈ રહી છે ટેક્સેશનની. કારણ કે જ્યારે જમીન રાઇટ્સ ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે બી જીએસટી લગાવવામાં આવે છે, એને જ્યારે કન્સ્ટ્રક્શન કરીને પાછું આપવામાં આવે છે ત્યારે પણ જીએસટી લગાવવામાં આવે છે. આપે કહ્યું કે 100 મીટરનું મકાન એક્ઝિસ્ટિંગ હતું અને એની સામે 120 મીટરનું મકાન એને આપવામાં આવે છે, તો બહુ બધા પ્રશ્નો એમાં ઉપસ્થિત થાય છે. એક તો 100 મીટરના મકાન ઉપર બી જીએસટી લાગે છે, પાછું 120 મીટરનું મકાન એને પાછું આપશે ત્યારે ફરીથી જીએસટી લાગે છે. એટલે કે એવી જગ્યા કે જ્યાં જીએસટી લાગવો જ ના જોઈએ, જ્યાં જીએસટીનો મેક્સિમમ બેનિફિટ આપવાનો હોય, ત્યાં મેક્સિમમ ટેક્સેશન થઈ રહ્યું છે. અને સાહેબ, અગેન હું એ વાત કરી છે, તમે મને પ્રશ્ન પૂછ્યો હતો કે બાકીની ઇન્ડસ્ટ્રીમાં શું થઈ રહ્યું છે. આઈ ડેફિનેટલી સે, ચોક્કસપણે બાકીની ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું ટેક્સેશન નથી થઈ રહ્યું. અને અહીંયા ખરેખર રીડેવલપમેન્ટ માટે અથવા જોઈન્ટ ડેવલપમેન્ટ માટે સરકારે એક ધરખમ ફેરફાર કરવાની અથવા ક્લેરિફિકેશન, ફેરફાર કરતાં પણ વધારે હું કહીશ ક્લેરિફિકેશન આપવાની જરૂર છે. કારણ કે બહુ બધી જગ્યાએ, ઇન્ક્લુડિંગ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ સામે પણ આ કેસ પેન્ડિંગ છે આજની તારીખે, કે આના ઉપર ટેક્સ થાય છે કે નથી થતું. શેખરભાઈ, આની સાથે સાથે મને એક બીજો પ્રશ્ન મનમાં આવે છે. એફએસઆઈ, આપણે એક વાત કરી હતી કે એક એડિશનલ કોસ્ટ છે જ્યારે આપણે પ્લાન પાસ કરવામાં આવે છે ત્યારે અંદર એક એફએસઆઈની બી ફી ભરવામાં આવે છે, કારણ કે એડિશનલ એફએસઆઈ ક્યારેક બાય કરવામાં આવે છે. હવે એફએસઆઈને એઝ અ કોન્સેપ્ટ આપણે વિચારીએ તો એ ડેન્સિટી મેનેજમેન્ટ માટેનો એક ટૂલ છે, બહુ સારું ટૂલ છે, જે સરકાર ડેન્સિટીને મેનેજ કરવા માટે યુઝ કરી શકે, અથવા પ્રાયોરિટાઇઝ કરવા માટે, કે કોઈ જગ્યાએ વસાહત ઓછી થઈ રહી છે તો ત્યાં વધારવા માટે થઈને એને યુઝ કરી શકે, ક્યાંક વધારે થઈ રહી છે તો એને ઓછી કરવા માટે યુઝ કરી શકે. તો એ એક ટાઉન પ્લાનિંગનો
ઇન્ડિસ્પેન્સેબલ એલિમેન્ટ છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. જે આપણે ગુજરાતની વાત કરીએ તો GDCR પ્રમાણે FSIના રાઇટ્સ મેળવવામાં આવે છે અને પછી એનું FSIનું પ્લાનિંગ કરવામાં આવે છે. તો એ સિનારીઓમાં શું જ્યારે FSIનું પેમેન્ટ મ્યુનિસિપાલિટીને અથવા કોઈ પણ બોડીને કરવામાં આવે તો એના ઉપર પછી GST લાગવો જોઈએ? એ તો ચોક્કસપણે જીએસટીનો બેઝિક એક્ટ છે. આપ એક્સપર્ટ છો જીએસટીના, કે જીએસટીના બેઝિક એક્ટમાં જ એનું એક્ઝમ્પશન છે. જે ગવર્મેન્ટની સર્વિસીસ છે, જે બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી માટે ગવર્મેન્ટ જે સર્વિસીસ આપે છે એના ઉપર જીએસટી ના હોવો જોઈએ. યસ. અને હા, નોટિફિકેશન નંબર 14 ઓફ 2017 છે જે કહે છે કે સરકાર અથવા લોકલ ઓથોરિટી તરફથી કોઈ પણ પ્રકારની સર્વિસ આપવામાં આવે જે આર્ટિકલ 243W ઓર આર્ટિકલ 243G નો પાર્ટ છે. અને એઝ આઈ સેડ that FSI is nothing but the integral part and parcel of the town planning activity, without which a proper planning cannot be undertaken by the local authority or the development authority. So I think there is no doubt, there is no iota of doubt if I say that FSI payment is towards an activity undertaken by the local authority as part of its 243W function. તો જો એ છે તો નોટિફિકેશન 14 પ્રમાણે એના ઉપર જીએસટી લાગતો જ નથી. સો અમારા પ્રમાણે એના ઉપર જીએસટી નથી લાગતો. શું તમારું બી એ જ માનવું છે? ના, ચોક્કસ પ્રમાણે અમારું બી એ જ માનવું છે ને સરકારનું બી એ જ માનવું છે. આ ફાઇનાન્સ મિનિસ્ટરે તમને યાદ હોય તો એક જીએસટી કાઉન્સિલની મિટિંગમાં આનું ક્લેરિફિકેશન બી આપ્યું હતું કે ભાઈ અત્યારે આ વસ્તુ અનક્લિયર છે, એના ઉપર FSI ઉપર જીએસટી ના લગાડવો જોઈએ. પણ ઘણી બધી જગ્યાએ રાજ્યોમાં કે ઘણા બધા શહેરોમાં લોકલ ઓથોરિટી એટલે લોકલ જીએસટી ઓફિસર્સ દ્વારા આની નોટિસો આપવામાં આવી છે અને 18% જીએસટી એના ઉપર ક્લેમ કરવામાં આવ્યો છે. અને એની સામે પછી એક ડિસ્પ્યુટ્સ ઊભા થાય છે અને કોર્ટ મેટર પણ થાય છે. અને કોર્ટે બી આની ફેવરમાં જજમેન્ટ આપેલા છે કે આ FSI છે એ ચાર્જેબલ, જીએસટી ચાર્જેબલ સર્વિસ નથી. એટલે 100% એઝ પર ધ એક્ટ, તમે જે એક્ટના નંબર સાથે કહ્યું, થેન્ક યુ વેરી મચ, પણ એના એક્ટ પ્રમાણે જ એના ઉપર જીએસટી ચાર્જેબલ નથી. પણ ભારતમાં ઇન્કમ ટેક્સમાં પણ આવું થઈ રહ્યું છે, જીએસટીના કાયદામાં પણ આવું થઈ રહ્યું છે કે નીચેના ઓફિસર એક્ટને અલગ રીતે વાંચે છે ત્યારે એ પોતાની રીતે એક નોટિસ આપતા હોય છે ને એનાથી એક લીગલ ડિસ્પ્યુટ અરાઇઝ થતા હોય. So friends, it is not just my interpretation of the law, it is also about the expectation or the understanding of the trade. Shekhar Bhai, being the president of CREDAI and the pioneer in the real estate sector of Ahmedabad, અને વર્ષોથી આ સેક્ટર સાથે જોડાયા પછી એમનું બી એ માનવું છે કે FSI ટેક્સેબલ નથી. રાઈટ સર? ચોક્કસ. સો ફ્રેન્ડ્સ, જીએસટી આપણે ઘણી બધી વાતો શેખરભાઈ સાથે કરી જીએસટી માટે. અને અગેન આઈ વિલ ગો બેક ટુ ધ ઓરિજિનલ પોઈન્ટ કે જીએસટી ઇઝ વન ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રિડ્યુસ ધી કોસ્ટ ઓફ એફોર્ડેબલ હાઉસિંગ. શેખરભાઈ, એઝ અ પ્રેસિડેન્ટ ઓફ CREDAI એન્ડ એઝ ધી ટોર્ચ બેરર ઓફ ધી એન્ટાયર ફ્રેટર્નિટી ઓફ ધી કન્ટ્રી, આપ એફોર્ડેબલ માટે રેપ્રેઝન્ટેશન કરી રહ્યા છો. હા, અમે અફોર્ડેબલ માટે રિપ્રેઝન્ટેશન કરી રહ્યા છે. એમાં મેઇન વસ્તુ જે છે કે અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન. આજે ફરીવાર રિપીટ થશે પણ હું ફરીવાર આ આખો જે આપણે રિપ્રેઝન્ટેશન વિશે પૂછ્યું છે તો રિપ્રેઝન્ટેશનમાં અમે મેઇન પોઈન્ટ છે, પહેલો જ પોઈન્ટ એવો છે કે અફોર્ડેબલ હાઉસિંગની જે આજની ડેફિનેશન છે એના પ્રમાણે મેટ્રોપોલિટન સિટીમાં 60 સ્ક્વેર મીટર, નોન મેટ્રોપોલિટન સિટીમાં 90 સ્ક્વેર મીટર અને 45 લાખ રૂપીસની કેપ, એ આજે અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન છે. જે ડેફિનેશનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે. એટલે પહેલું અમારું રેકમેન્ડેશન એવું છે કે અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશનમાં સુધારો કરવામાં આવે. એમાં મેટ્રોપોલિટન સિટીમાં 60 મીટર, નોન મેટ્રોપોલિટન સિટીમાં 90 મીટર અને જે 45 લાખ રૂપિયાની કેપ છે એ કેપ દૂર કરવામાં આવે. ખાલે એને એરિયાથી જ અફોર્ડેબલ હાઉસિંગને ડિફાઇન કરવો જોઈએ. એ અમારું પહેલું રેકમેન્ડેશન છે સરકારનું. બીજું રેકમેન્ડેશન એવું છે કે જ્યારે ઓરિજિનલી જીએસટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ત્યારે અફોર્ડેબલ હાઉસિંગમાં વર્ક કોન્ટ્રાક્ટ પર 12% જીએસટી લેવામાં આવતો હતો ને એ વખતે તો ઇનપુટ ક્રેડિટ પણ મળતી હતી. ત્યારે આજે તમે ઇનપુટ ક્રેડિટ નથી આપતા અને અફોર્ડેબલ હાઉસિંગ પર 12%
12% વર્ષ કોન્ટ્રાક્ટ ઉપરની જગ્યાએ 18% GST કર્યો છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળતી. એવા સંજોગોમાં ફરી જે વર્ષ કોન્ટ્રાક્ટ છે એના ઉપર 12% અથવા તો તેનાથી પણ ઓછો GST કરવો જોઈએ. આ અમારું બીજું રેકમેન્ડેશન છે, ખાસ કરીને અફોર્ડેબલ હાઉસિંગ. ત્રીજું રેકમેન્ડેશન છે જે GSTને લાગતું વળગતું નથી, પણ 3-4 રેકમેન્ડેશન છે અફોર્ડેબલ હાઉસિંગ માટે. એક એનું ફાઇનાન્સિંગ કઈ રીતે, હાઉસિંગ ફાઇનાન્સ કઈ રીતે મળવું જોઈએ. તો એ હાઉસિંગ ફાઇનાન્સ આજે ભારતમાં 7%, 8%ના રેટે મળે છે અને દુનિયામાં બીજા બધા દેશો અને ખાસ કરીને એ લોકોએ સ્પેશિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ કરી છે અફોર્ડેબલ હાઉસિંગમાં, અને જેમાં તમને હાઉસિંગ ફાઇનાન્સ 5%, 6%ના દરે મળે અને તમારા પેપર્સ ની ગેરંટી સરકાર આપતી હોય છે. આવા 4-5 વસ્તુ કરે તો ભારતમાં અફોર્ડેબલ હાઉસિંગ બહુ સારી રીતે સપ્લાય બી થઈ શકશે, એની ડિમાન્ડ બી છે અને લોકોને જે ઘરનું ઘર જોઈએ છે અને આપણા પ્રધાનમંત્રીનું જે સપનું છે હાઉસિંગ ફોર ઓલ, જો આ બધા સુધારા કરવામાં આવે તો પ્રધાનમંત્રીના સપના પ્રમાણે 2030 સુધીમાં આપણે એ સપનું અચીવ કરી શકીએ એમ પણ છે. ખૂબ જ સરસ શેખરભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર યોર ઇન્ક્રેડિબલ ઇનપુટ્સ. મિત્રો, GST, yes, it is a direct impact on the cost of housing, and if the suggestions of Shekharભાઈ are accepted, then it will definitely bring a dramatic change and of saving in the pocket of the small home buyers. I, being a chartered accountant, I always look at the perspective in numbers. So if I say, સાહેબ, ગુજરાતમાં as per the RERA numbers, I am saying, જ્યારથી રેરાનો કાયદો આવ્યો, અને if we go to the portal of RERA, 17,000 approximate projects are registered, and the total cost, the total value of the project involved is around 7 lakhs crores. કંઈ બહુ જ ડીપમાં ના વિચારીએ, મોટું વિચારીએ તો 7 લાખ કરોડનું 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એક વર્ષમાં આપણે ગણીએ 60,000 થી 70,000 કરોડ. એના ઉપર ઓન એન એવરેજ 1% એન્ડ 5%નું એક એવરેજ કાઢીને 3%નો રેટ આપણે GSTનો મૂકીએ તો રફલી 2,000થી લઈને 2,500 કરોડની આસપાસ ગુજરાતની રેવન્યુ GSTમાંથી થશે સરકારને ફ્રોમ ધીસ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી. શું આ 2,000 કે 2,500 કરોડ સરકાર માટે એટલા અગત્યના છે, જ્યાં GSTનું કલેક્શન 2 લાખ કરોડ છે પર મંથ, કે આના ઉપર ટેક્સેશન રાખવામાં આવે? આઈ બિલીવ 2,000 કરોડ જો સરકાર જતા કરી શકે એમ છે, અથવા એમાં રિડક્શન કરી શકે એમ છે, તો નાના ઘણા બધા લોકો છે જેના સ્વપ્ના જે છે એ સાકાર થઈ શકે. રાહુલભાઈ, જ્યારે તમે નંબરની જ વાત કરી છે ત્યારે હું તમને ઇન્ડિયાના નંબર ઉપર એક ડિસ્કશન કરવું જરૂરી લાગે છે મને. કેમ કે ઇન્ડિયામાં ઓવરઓલ અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરનો 8.5%નો હિસ્સો છે GDPમાં. એટલે લગભગ સમજો ને કે 34 લાખ કરોડ રૂપિયાનું ઓવરઓલ માર્કેટ છે, જેમાં કમર્શિયલ, રિટેલ બધું જ આવી ગયું. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે એ લગભગ 70% થી 75% જેટલું આમાં, એટલે એમાં 24 લાખ કરોડ રૂપિયાની આસપાસનું માર્કેટ છે, એન્યુઅલ માર્કેટ છે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનું. અને એમાં પણ તમે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં જે નંબર્સ અમે જોઈ રહ્યા છીએ કે લાસ્ટ યરના જે રિસર્ચ રિપોર્ટના જે નંબર્સ પબ્લિશ થયા છે, એમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ જે છે એ 18% છે. એટલે એ 45 લાખથી નીચેના ઘર છે એનો હિસ્સો 18% છે. 45 લાખથી 1 કરોડની વચ્ચેના જે ઘર છે એનો હિસ્સો 36% છે. અને 1 કરોડથી ઉપરના 1 કરોડથી 1.5 કરોડના ઘર છે એનો હિસ્સો કંઈક 20% જેવો છે. અને પછી પ્રીમિયમ હાઉસિંગ જે 2.5 કરોડથી ઉપરના છે એનો હિસ્સો 15% જેવો છે. એટલે આજે પ્રીમિયમ હાઉસિંગમાં જે 1 કરોડથી ઉપરના ઘર છે એમાં GSTમાંથી તમારી ઇન્કમ થાય તો કોઈને વાંધો નથી આવે, પણ જે પ્રોબ્લેમ છે એ 1 કરોડથી નીચેના ઘરમાં છે. એટલે તમે સમજો કે જે 50% સપ્લાય છે, એટલે લગભગ 9 લાખ કરોડનો જે સપ્લાય આખા ઇન્ડિયામાં છે એમાં હાયર GSTનો પ્રોબ્લેમ છે. એટલે એ જો ત્યાં આગળ, અને એમાં પણ 45 લાખથી નીચેના ઘર છે એની ઉપર તો 1% GST છે. એટલે જો ખાલી આ ડેફિનેશનને ઇમ્પ્રૂવ કરે છે અને એમાંથી પ્રાઇસ કેપ કાઢી નાખે છે
અને 60 મીટર ટુ 90 મીટર કરે છે, તો ઓવરઓલ આખા ઇન્ડિયામાં એનો ઇમ્પેક્ટ જે છે ને એ અમારું એક કેલ્ક્યુલેશન છે, એ કંઈક 7,000 કરોડથી વધારેનો ઇમ્પેક્ટ નથી જે, અને એ આખા વર્ષનું. એટલે જે 24 લાખ કરોડની ઇન્કમ છે જીએસટીની ભારત સરકારની, એમાં 7,000 કરોડનો આ ઇમ્પેક્ટ છે. પણ એની સામે આજે હાઉસિંગ સેક્ટર જે ઇન્ડિયાની અંદર સેકન્ડ હાઈએસ્ટ રોજગારી આપે છે, એ જો આ બધા ટેક્સીસ ઓછા થશે તો 100% ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે તો હાઉસિંગ સેક્ટર આજે જે 10%થી ગ્રો થઈ રહ્યું છે એ 15%થી ગ્રો થશે. એ 15%થી ગ્રો થશે તો એઝ પર ધ ઇકોનોમિક લો એ જે તમે ટેક્સ ફોરગો કરો છે એ તમને ટેક્સ પાછો મળી જ જવાનો છે. ચોક્કસ. એટલે એ સરકારને બી આમાં કોઈ લોસ નથી, પણ મેઇન અત્યારે પ્રોબ્લેમ છે અન્ડરસ્ટેન્ડિંગનો. દૂરંદેશીની જરૂર છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં સમજવાની જરૂર છે કે આ પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરી અને એને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બાકી ટેક્સ ઇમ્પેક્ટ એટલી છે જ નહીં. આખા ઇન્ડિયામાં તમે એક કેલ્ક્યુલેશન પ્રમાણે 7,000 કરોડથી વધારે એની ઇમ્પેક્ટ છે નહીં. વર્ક કોન્ટ્રાક્ટની વાત કરીએ તો વર્ક કોન્ટ્રાક્ટની અંદર તમે બધા જ સેક્ટરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપો છો, આ સેક્ટરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી આપતા. તો બંનેનો 18% ટેક્સ એક સરખો હોય એ ક્યાંથી જસ્ટિફાય છે? એટલે એ પણ કરવાની જરૂર છે. એટલે આ બે વસ્તુ જો સિમ્પ્લિફાઈડ કરવામાં આવે ને એને ખરેખર સમજવામાં આવે તો અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ ઘણું સારું કરશે, લોકોને સારા ઘર મળશે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે બી અમે વાત કરી રહ્યા છીએ એનામાં બેનિફિટ કોને છે? જે પણ વેપારી હોય કે ડેવલપર હોય, બિઝનેસમેન હોય, એ પોતાનું એક રિયલ એસ્ટેટમાં 3 વર્ષની પ્રોજેક્ટ સાયકલ છે, એટલે 3 વર્ષના પ્રોજેક્ટ સાયકલમાં જનરલ એક થંબ રૂલ છે કે 20%નું માર્જિન ડેવલપર કેલ્ક્યુલેટ કરીને કરતો હોય છે. એમાં એ પછી તમે ટેક્સ ઓછો કરશો તો એ ટેક્સ ઓછો થશે, એનું પાસ ઓન કસ્ટમરને જ થવાનું છે. એટલે અલ્ટિમેટલી તો કસ્ટમર જ બેનિફિશિયરી અથવા લૂઝર છે. ખૂબ જ સરસ વાત છે. ભારત વિકસી રહ્યું છે. આપણા પ્રધાનમંત્રીએ ભારતના વિકાસ માટે એક સ્વપ્ન જોયું છે, એમનું વિઝન છે, અને એમના વિઝન માટે થઈને આખી દુનિયા એમની ફેન છે આજે. પણ એ વિઝન તો જ સાકાર થશે જો આપણે એ સમજીશું કે કોમનવેલ્થ, આપણે એને ગેમનું નામ છે કોમનવેલ્થ, પણ એ કોમનવેલ્થનો સાચો મતલબ જો આપણે સમજીએ તો ઇટ્સ નથિંગ બટ ધ વેલ્થ ઓફ ધ કોમનર્સ. સો એ કોમનવેલ્થ ત્યારે સાકાર થશે જ્યારે વેલ્થ ઓફ ધી કોમનર્સ એને ચેનલાઇઝ કરશે. એટલે જે નાના માણસો છે એના 100 રૂપિયા કેવી રીતે બચી શકે, જે ભલે એના માટે સરકારે કદાચ 2,000 કરોડ અથવા 7,000 કરોડ જે આપ કહો છો એ કદાચ સેક્રિફાઈસ કરવા પડે તો પણ એ વર્થ છે. શેખરભાઈ, થેન્ક યુ વેરી મચ. આપણે બહુ જ બધી સરસ વાતો કરી જીએસટી ઉપર, પણ હવે એક ટોપિક મને યાદ આવે છે, કારણ કે તમારી સાથે વાત કરવામાં બહુ જ મજા આવી રહી છે અને તમારું જે એક ઇનસાઇટ જે છે આખા માળખાને જોવાની, મને એવું લાગતું જ નથી કે તમે એન્ટરપ્રિન્યોર છો ને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. તમારું એનાલિસિસ પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવું જ છે, એક ઇકોનોમિસ્ટ જેવું છે. અને એટલા માટે મિત્રો મેં શરૂઆતમાં કીધું હતું કે આજે આપણે એક બહુ સરસ એક ડિસ્ટિંગ્વિશ પર્સનાલિટી, એક વિઝનરી સાથે બેઠા છીએ અને એ આખા કોન્વર્સેશનમાંથી સાર્થક થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. શેખરભાઈ, આજે હવે હું થોડોક જીએસટીથી આપણે અલગ વિચારીએ. આજે દરેક બાળકને અથવા દરેક વ્યક્તિને આપણે જ્યારે મળીએ છીએ ને ત્યારે એમાં કંઈક ટેકનોલોજી વિશે વાત આવે છે, એઆઈ વિશે વાત આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત આવે છે. તો આપના પ્રમાણે આ રિયલ એસ્ટેટ સેક્ટર, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જે છે એ પણ એઆઈ આધારિત થઈ ગઈ છે? એ પણ એઆઈને પોતાના એક ઇન્ડિસ્પેન્સેબલ એલિમેન્ટ તરીકે જોઈ રહી છે? રાહુલભાઈ, આજે વર્લ્ડ એ તરફ મૂવ થઈ રહ્યું કે દરેક વ્યક્તિ, દરેક ઇન્ડસ્ટ્રી, દરેક સેક્ટર એ એઆઈને તો એડોપ્ટ કરવું જ પડશે. કેમ કે તમે બદલતી ટેકનોલોજી સાથે નહીં બદલાવ તો ટેકનોલોજી બદલાઈ જશે, માર્કેટ બદલાઈ જશે, તમને બદલી નાખશે, તમને નહીં રહો. એવું ભૂતકાળમાં થયેલું છે. જ્યારે કમ્પ્યુટર્સ બી આવ્યા ત્યારે લોકો વાતો કરતા હતા કે ભાઈ કમ્પ્યુટર્સમાં જોબ જતી, પણ મને નથી લાગતું એઆઈથી આવો કોઈ મેજર લોસ થવાનો હોય. પણ એઆઈના કારણે ઘણા બધા બેનિફિટ્સ થવાના છે અને એના કારણે માર્કેટની સાઇઝ મોટી થશે અને માર્કેટની સાઇઝ મોટી થશે તો ક્યાંકથી જોબ જશે તો બીજે ક્યાંક જોબ મળી જશે. ડેવલપમેન્ટ તો થવાનું જ છે. એવું જ અમારા રિયલ એસ્ટેટમાં પણ છે. એઆઈ
થી આખા જ રિયલ એસ્ટેટના જે દરેક વસ્તુ તમે રિયલ એસ્ટેટ લેન્ડ આઈડેન્ટિફિકેશનમાં બી એઆઈનો ઉપયોગ થઈ શકે છે, તમારા પ્લાનિંગમાં પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે, તમારા પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે, માર્કેટિંગમાં એઆઈનો ઉપયોગ તો આજની તારીખમાં ચાલુ જ છે, ફાઇનાન્સમાં પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે. એટલે રિયલ એસ્ટેટમાં 360 ડિગ્રી જે દરેક વસ્તુ છે, દરેક વસ્તુમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે અને એઆઈનો ઉપયોગ કરવાથી આઉટપુટ વધારે સારા આવે છે. તો જે વસ્તુનો ઉપયોગ કરવાથી આઉટપુટ વધારે સારા આવતા હોય એનાથી કેમ આપણે દૂર રહેવું જોઈએ. એટલે મારું તો રિયલ એસ્ટેટમાં કામ કરતા દરેક ડેવલપર મિત્રોને સલાહ છે કે વહેલામાં વહેલી તકે એઆઈને તમારે એડોપ્ટ કરવું જોઈએ, તમારે પહેલાં જાતે શીખવું જોઈએ, તમારા સ્ટાફને શીખવાડવું જોઈએ અને તમારી સિસ્ટમમાં એઆઈને ઇન્ક્લુડ કરવું જોઈએ, જેનાથી તમારી કોઈની રોજગારી જવાની નથી, કોઈને પ્રોબ્લેમ થવાનું નથી, પણ આઉટપુટ આજે જે કસ્ટમરને હું 3 વર્ષે ઘર આપી શકું છું એ કદાચ 2 વર્ષે ડિલિવરી આપી શકીશ, 2 વર્ષની જગ્યાએ 1.5 વર્ષે ડિલિવરી આપી શકીશ. મારું જે કન્સ્ટ્રક્શન કોસ્ટ એક્સ થાય છે એમાં એક્સ માઇનસ કદાચ 10% કરી શકીશ, પ્લાનિંગ હું વધારે બેટર કરી શકીશ. એટલે એઆઈના કારણે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને, ડેવલપરને અને એન્ડ ઓફ ધ ડે કસ્ટમરને બેનિફિટ થવાનો જ છે. એટલે અમે તો ક્રેડાઈમાં દરેક ડેવલપરને એઆઈના સેશન્સ કરતા હોઈએ છીએ, ડેવલપરને એઆઈ વિશે અમે અવગત કરાવતા હોઈએ છીએ અને નવા એઆઈના અમે સેમિનાર્સ પણ રાખતા હોઈએ છીએ અને એના પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ ડેવલપરને, જ્યાં આવીને એઆઈ શીખે ડેવલપર. એટલે એઆઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં અને કસ્ટમર માટે, અને કસ્ટમર જે આજે પોતાનું ઘર વિઝ્યુલાઇઝ નથી કરી શકતો, જે આજે ઘર ખરીદે છે જોયા વગર પૈસા આપે છે. બીજી ઇન્ડસ્ટ્રીમાં તમે ગાડી લેવા જાઓ તો તમને ગાડી સામે પડેલી દેખાય છે અને તમે એના પૈસા આપો છો. અહીંયા કસ્ટમર ડેવલપર ઉપર એક વિશ્વાસ રાખીને, ટ્રસ્ટ રાખી અને પોતાની એન્ડ પ્રોડક્ટ કેવી હશે જોયા વગર પૈસા આપે છે. ત્યારે એવા સંજોગોમાં એઆઈથી તમે એક ઘર બનાવેલું હશે જે કસ્ટમર વિઝ્યુલાઇઝ કરી શકશે તો એ વધારે સારો કોલ લઈ શકશે અને એ એક એનું એકચ્યુઅલ ફિઝિકલ નહીં પણ આર્ટિફિશિયલ ઘર તો જોઈ શકશે અને એનાથી એને ફીલ કરી શકશે. એટલે એઆઈ બહુ જ હેલ્પફુલ રહેવાનું છે રિયલ એસ્ટેટ. સો એઆઈ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇનેવિટેબલ નાઉ. રિયલ એસ્ટેટમાં એઆઈ એટલું જ અગત્યનું થઈ જશે જેટલું જીએસટી લાગે છે. એટલે હું અત્યારે જીએસટી અને એઆઈ બંનેને રિયલ એસ્ટેટની અંદર એકદમ ડીપ જોઈ રહ્યો છું. શેખરભાઈ, પાછો હું એકવાર જીએસટી ઉપર આવીશ. I think it would be an injustice to myself and the audience as well if I don't raise this question. Of course, the GST policy deserves to be completely remodified, looking to the current scenario, pricing, affordability, etc. All are very relevant parameters જે સરકારે હવે ફરીથી રિવ્યૂ કરવાની જરૂર છે, કારણ કે છેલ્લે એનું રિવ્યૂ 2019માં થયું હતું અને આજે 2026 ચાલી રહી છે. આપણે કોમનવેલ્થ એક્સપેક્ટ કરી રહ્યા છે, આપણે ઓલિમ્પિક એક્સપેક્ટ કરી રહ્યા છે, આપણે અમદાવાદને અલગ દેખતું જ, માત્ર અમદાવાદ શેના માટે? જ્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિક આવે છે ત્યારે આખો દેશ બદલાશે, માત્ર અમદાવાદ નહીં બદલાય, આખો દેશ બદલાશે. તો એમાં સરકારે આને રિવ્યૂ કરવાની ચોક્કસ જરૂરિયાત દેખાઈ રહી છે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યાં સુધી રિવ્યૂ નથી થતું અથવા રિવ્યૂ થાય છે અને પછી જે પણ ડિસિઝન્સ લેવામાં આવે છે, શું આપને એવું લાગે છે અથવા આપ રિયલ એસ્ટેટ ફ્રેટર્નિટી માટે એવો કોઈ મેસેજ આપવા માંગો છો કે જીએસટી ભરવો એ આપણી ફરજ છે? ચોક્કસ, જીએસટી ભરવો એ તો દરેક નાગરિકની ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે. કેમ કે સરકારને પણ દેશ ચલાવવાનો છે. એમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જ્યારે તમે સરકાર પાસે એક્સપેક્ટ કરો છો કે મારે રોડ આવવો જોઈએ છે, અમારે પાવર જોઈએ છે, મને 20 મિનિટમાં ઘરેથી ઓફિસે પહોંચવું છે, મારે 20 મિનિટમાં, ઘણા બધા તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે સરકાર પાસેથી એક્સપેક્ટ કરો છો ત્યારે તમે ટેક્સ તો ભરવો જ જોઈએ. અને આપણે આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઇન્કમ ટેક્સની અંદર ભારતમાં એકચ્યુઅલી ઇન્કમ ટેક્સ પેયર, એટલે નંબર ઓફ ઇન્કમ ટેક્સ પેયર 5 કરોડ છે, એ એટલા રિટર્ન ભરાય છે, પણ જે ઇન્કમ ટેક્સ ભરાય છે એ તો 2 કરોડ લોકોનો ઇન્કમ ટેક્સ ભરાય છે. એટલે મેઇન જે છે ગવર્મેન્ટને કોન્ટ્રીબ્યુશન જે દેશ ચલાવવા માટે મળે છે એ જીએસટીમાં મળે છે. જે જીએસટી એક મોટું કમ્પોનન્ટ છે અને જીએસટી જે બી રિઝનેબલ, અને ગવર્મેન્ટે બી જ્યારે 2016માં
કે 17માં જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું, એ પછી લોકોની વાતો સાંભળી, ટાઈમે જીએસટીમાં સુધારા કર્યા છે, સુધારા વધારા કર્યા છે અને લોકો લોકભોગ્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. અને છેલ્લો જે જીએસટીનો સુધારો થયો એમાં તો ખાસા બેનિફિટ સરકારે લોકોને આપ્યા છે. હવે આટલો બધું જે જીએસટીની અંદર રેશનલાઇઝ કરવામાં આવ્યું છે એ પછી પણ જો કોઈ જીએસટીમાં ચોરી કરતું હોય તો એ બહુ ખરાબ વાત કહેવાય અને એ ના થવું જોઈએ. અને થતું હોય તો સરકારે જોવું જોઈએ કે આ કેમ થઈ રહ્યું છે. જી, ક્યાંક કાયદો જ લોકોને ખોટું કરવા માટે પ્રેરિત કરતો હોય છે. એટલે કાયદામાં કંઈક સુધારો, પણ આજે મને લાગે છે 90% ઓફ ધ એક્સેપ્ટ અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર, રિયલ એસ્ટેટમાં જે અમે મટીરિયલ પરચેસ કરીએ છીએ એ બધામાં રિઝનેબલ જીએસટી છે, એના માટે કોઈ જ કમ્પ્લેન નથી. જીએસટીમાં ઓવરઓલ સ્ટ્રક્ચર માટે કોઈ કમ્પ્લેન નથી, પણ જે અફોર્ડેબલ હાઉસિંગ ઉપર ફોકસ કરી અને જ્યાં આજે એક મિસકેલ્ક્યુલેશન થઈ ગયું છે એ કેલ્ક્યુલેશનને સુધારવાની વાત છે. બાકી જીએસટી ઇઝ ઓલવેઝ વેલકમ. જીએસટી હેઝ ચેન્જ ધ કન્ટ્રી. સિંગલ ટેક્સ દરેક દેશ માટે બહુ અગત્યનું હોય છે અને ભારતમાં જીએસટીના કારણે આજે તમને ઇકોનોમીનો ગ્રોથ, તમે 2016માં આપણી ઇકોનોમી ક્યાં હતી, 2026માં આપણી ઇકોનોમી ક્યાં છે, ખાસો આપણો ગ્રોથ થયો છે અને હજુ આનાથી વધારે સારો ગ્રોથ કરીશું આપણે. અને હવે મને નથી લાગતું કે 95% ઓફ ધ ઇન્ડસ્ટ્રી દે હેવ એની ઇસ્યુ રિગાર્ડિંગ ધ જીએસટી. જી, બિલકુલ. જીએસટીમાં સુધારો એ આપણી જરૂરિયાત છે, એ આપણું એક્સપેક્ટેશન છે, પણ જીએસટી ભરવો એ આપણી જવાબદારી છે. ચોક્કસ. અને જ્યાં સુધી જીએસટી ભરવાની વાત આવે છે એમાં આઈ એમ શ્યોર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પાછી પાની નહીં કરતી હોય અને નહીં કરે ક્યારેય. સરકારની પોલિસી ખૂબ જ અગત્યની હોય છે અને હંમેશા એક અગત્યનો રોલ ભજવે છે કોઈ પણ દેશના ઇકોનોમિક્સને ચેન્જ કરવામાં. પણ એટ ધ સેમ ટાઈમ ધ ક્રેડિટ એન્ટાયરલી ગોઝ ટુ ધ ટ્રેડ એન્ડ ધી બિઝનેસમેન, કે જે એઝ આઈ સેડ અર્લિયર કે એ આનું ડ્રાઇવિંગ ફોર્સ છે, એ એન્જિન છે જેનાથી આ ઇકોનોમી ચાલી રહી છે. એટલે એક બેલેન્સ પોલિસી અને પ્રમોટર્સ વચ્ચે એક બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે અને એ આજના ડિસ્કશનમાં મને ભારોભાર દેખાઈ રહ્યું છે. શેખરભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર યોર ઇનસાઇટ ઓન ધીસ. શેખરભાઈ, તમે being of CREDAI president અને pioneer in the real estate industry, તમે રિયલ એસ્ટેટ ડેવલપર્સ, જે નવા જે પ્લેયર્સ આવી રહ્યા છે, જે નવી જનરેશન આવી રહી છે રિયલ એસ્ટેટમાં, એમને શું મેસેજ આપવા માગશો? રાહુલભાઈ, મેન તો અમારી ઇન્ડસ્ટ્રી એક બિઝનેસ છે, પણ મેન અમે સોશિયલ સર્વિસ જેવું, કેમ કે ઘર છે એ ઘર દરેક આમ આદમીની જરૂરિયાત છે અને એ ભારતમાં ઘર એટલે એક એનું એક ઇન્વેસ્ટમેન્ટ નથી, એક એનું સપનું જ ખાલી નથી, એક એની સોશિયલ સિક્યોરિટી છે. જે આજે ઘર લે છે એ ઘર એને ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં એ ઘર કામમાં આવે છે, રહેવા માટે કામમાં આવે છે, એનું એક ઇન્વેસ્ટમેન્ટ બી થાય, એટલે મલ્ટીપર્પઝ છે ઘર. દરેક વ્યક્તિ માટે મલ્ટીપર્પઝ છે અને ભારતમાં તમે જોશો તો આજે 90% ઓફ ધ પોપ્યુલેશનની 80% વેલ્થ ઇઝ ઇન રિયલ એસ્ટેટ. ક્યાં એનું ઘર હોય, ક્યાં એની દુકાન હોય, ક્યાં એનું ખેતર હોય. એટલે ભારતનું 90% વસ્તીની જે વેલ્થ છે, 80% વેલ્થ છે એ રિયલ એસ્ટેટમાં છે. એટલે ડેવલપરને મારી ખાસ એક સલાહ છે કે આ જે સોશિયલ સિક્યોરિટી બી આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને એ વસ્તુને મગજમાં રાખી તમે કસ્ટમર સાથે કે કસ્ટમર માટે જે ઘર બની રહ્યા છો એની અંદર સારામાં સારું કામ કરો, કેમ કે એ ઘર એના માટે 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષની એસેટ છે. એટલે એ એની લોંગ ટર્મ એસેટ છે અને લોંગ ટર્મ એસેટ એને સારી બનેલી હશે તો એ સારી રીતે રહી શકશે, સારી રીતે ભોગવી શકશે અને તમે સારું બનાવ્યું હશે તો એ જ તમારો ગ્રાહક છે, એ બીજાને તમારા માટે રેકમેન્ડ કરશે કે આ ડેવલપરનું કામ સારું છે. એટલે તમારો બિઝનેસ બી એનાથી જ. એટલે કસ્ટમર જે મેઇન વસ્તુ છે, આ જે આખું હું સ્ટોરી કહી રહ્યો છું એમાં મેઇન વસ્તુ છે ટ્રસ્ટ. તમારે કસ્ટમરમાં કે તમારો એક કંપનીની બ્રાન્ડમાં એક ટ્રસ્ટ ક્રિએટ કરવાની જરૂર છે અને એ ટ્રસ્ટ ક્રિએટ કરવા માટે તમારે જે પણ કરવું પડે, પ્લાનિંગમાં જે કરવું પડે, ડેવલપમેન્ટમાં જે કરવું પડે, મેન્ટેનન્સમાં જે કરવું પડે, કસ્ટમર કમ્પ્લેનના સોલ્યુશનમાં જે કરવું પડે, એ બધું જ
કરવું જોઈએ અને ટ્રસ્ટ હશે તો આજે તમે એક્સ હશો તો 10 વર્ષમાં 10x વોલ્યુમે 100% પહોંચી શકશો અને એવો અનુભવ ભારત દેશમાં અને દુનિયાભરમાં બધે જ થયેલો છે. એટલે ટ્રસ્ટ તમારો કસ્ટમરમાંથી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ શેખરભાઈ. દુનિયાનો છેડો એ ઘર છે. ઘરને આપણે આપણા ભારત દેશની અંદર મંદિર તરીકે પૂજીએ છીએ. આજની તારીખે બી આપણે ચંપલને બહાર ઉતારીને પછી ઘરમાં જઈએ છીએ. ઘરે ગયા પછી માણસને શાંતિ મળે છે. એટલે રિયલ એસ્ટેટ પ્લેયર્સ જે આપી રહ્યા છે એ મકાન નથી પણ એક ઘર છે. જે મેસેજ શેખરભાઈ બહુ જ ક્લિયરલી આપી રહ્યા છે આવનારી જનરેશનને. થેન્ક યુ વેરી મચ શેખરભાઈ. આજનું આ ડિસ્કશન બહુ જ સારું રહ્યું. આજે એમના તરફથી આપણને બહુ બધા વિચારો જાણવા મળ્યા. ક્રેડાઈ અને સરકાર વચ્ચેનો જે સમન્વય જે છે એ પણ આપણને જોવા મળ્યો અને એક માર્ગદર્શન મળ્યું છે આવનારી જનરેશનને રિયલ એસ્ટેટ કેવી રીતે જોશે એના માટેનું. થેન્ક યુ વેરી મચ શેખરભાઈ. એન્ડ વિથ ધીસ નોટ આઈ વુડ કન્ક્લુડ ધી ટુડે સેશન. થેન્ક યુ વેરી મચ ઓલ. થેન્ક યુ રાહુલભાઈ. આપની સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી અને આ સેશનમાં મને ઘણું બધું જાણવા મળ્યું.